મહાશિવરાત્રી એટલે તો આજે જવાનું છે મિત્રો આપણે કુંભ મેળામાં, એટલે કે નાનો મિની કુંભ મેળો ભરાય છે કોળિયાક નિષ્કલંક મહાદેવ. તો આપણે પૂકી ગયા છીએ અને પાછળ મિત્રો અચાનક ફેમિલી મિત્રો, વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. હેલો તો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? અરે મજામાં દેશો ને મજામાં રહેવાનું છે. વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. અને બધા મિત્રોને હર મહાદેવ. તો આજે છે મિત્રો મહાશિવરાત્રી, એટલે તો આજે જવાનું છે મિત્રો આપણે કુંભ મેળામાં, એટલે કે નાનો મિની કુંભ મેળો ભરાય છે કોળિયાક નિષ્કલંક મહાદેવ. તો ચાલો ના જઈને તમને હું દર્શન કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને મિત્રો ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આજે જઈને દર્શન કરાવીશ અને તે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અત્યારે સૌ મિત્રો ઘરે પણ નાઈથી જવાના છો અને પછી ના કેવી રીતની હું ટાઈફેડ છે તો ત્યાં જવાની છે. તો આપણે ઠેઠ જઈશું અને દર્શન કરાવીશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા નવા બ્લોગ તમને જોવા મળે. તો ચાલો કોળિયાક જઈને પછી મળવી નિષ્કામ. ફાઇનલી પૂગી ગયા છીએ મેળા અને ટ્રાફિક જો અત્યારે મિત્રો આપણે અહીંયા અહીંયાથી સલું થાય છે અને હમણાં મિત્રો આપણે પાણીનો પરબ છે વડલો, અહીંયાથી મિત્રો સલું થાય છે અને આપણે તો જવાનું છે અને કેવી રીતની બધા મિત્રો દર્શન કરવા આવે છે. આજે મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે નિષ્કલંક મહાદેવનું. તો દર્શન પણ કરાવીશ. વિડીયોની અંદર કન્ટિન્યુ બ્લોગ બના રહેજો. તો ચાલો શું વસ્તુ અને છે બધું જોઈએ આપણે. અને અત્યારે મિત્રો ભીડ બહુ છે. મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેવી રીતનું છે બધું તમને જો આગળ દેખાવાનું એવું કીધું છે. અહીંયા એવી રીતનું જોરદાર છે બધું મસ્ત. અત્યારે મિત્રો ફૂલ સિક્યુરિટી સાથે મિત્રો મસ્ત બધા આવી રહ્યા છે. તો મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં મિત્રો જો સ્નાન કરવા લોકો આવે છે અને એમાં અત્યારે ફૂલ ઢોલના તાલે મિત્રો કાવડ યાત્રા જેવી રીતે મિત્રો માતા મિત્રો લઈને આવે છે. મિત્રો એવી રીતે મસ્ત આવે અત્યારે મિત્રો ફાઇનલ આપણે બધા લોકો બધા શર્ટમાં પૂગી ગયા છે અને હવે અહીંથી મિત્રો જવાનું છે આપણે નિષ્કલંક મહાદેવ મિત્રો દરિયાની વચ્ચે દર્શન કરવા, સ્નાન કરવા. તો ચાલો ના પણ દર્શન કરીશ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો.
ક્યાં જઈ રહ્યા છીએ કે નહીં અને પાછા મિત્રો તો ત્યાં આવે છે કાવડ યાત્રા લઈને તો જોઈ કાવડ યાત્રાને અત્યારે તો મોટા પડી ગયા છે મિત્રો કરાવીશ અને મિત્રો અત્યારે કાવડ યાત્રા લઈને ભાવનગર આવી રહ્યા છીએ તો આપણે અહીંયા ઓટે અહીંયા પૂકી ગયા છીએ અને તો મસ્ત મજાનું ટ્રાફિક છે જોરદાર તો શ્રદ્ધાળુઓ મિત્રો અત્યારે આવી ગયા છે અને મિત્રો દર્શન તમને કોને કરાવી લીધા છે મેં પણ દર્શન કરી લીધા છે તો એટલે મિત્રો બધા હવે મજા છે મિત્રો
ના પેલા હાલો હાલો હરિઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં પૂજા કરી રહ્યા છે અને આપણે તમને પૂજા કરી દેખાડ્યું છે, દર્શન પણ કરાવ્યા છે. અને હવે તો આપણે અહીંયા હવે ચાલો હવે અહીંથી ભાગ્યું છે અને બધા એવા રીતના છે એમ પૂજા કરી રહ્યા છે. તમને પણ આપણે તો મહાકાલ મિત્રો સાંડલો પણ કરાવી નાખ્યો છે મહાકાલનો. અને હવે આપણે અહીંથી મિત્રો દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવ્યા છે. તો હવે અહીંથી હવે મિત્રો આપણે ભાગવી તો શર્ટની બહાર જઈને પછી પાછા મળવી કે અત્યારે મિત્રો શર્ટમાં આવી રીતની થોડું ટ્રાફિક છે અને રસ કેડી છે. તો મિત્રો કેમ કે ગાળો થઈ ગયેલો છે આ બાજુ મિત્રો બધી તો ઇન્કમ એક કેડી થઈ ગઈ એમાં આપણે જવાનું છે. હવે તો ચાલો શર્ટની બહાર જઈને પછી આપણે મળવી ચટણી બહાર તો મને રબડી કેવી છે તો એવી છે રસ્તો થોડોક એવી રીતની કેડે છે પણ મસ્ત એવી રીતની મિત્રો ટાઈપ ફીડો મિત્રો કેવી રીતનું બધું ગાળો રબડી છે બધી. અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ ચાલો બહાર શર્ટની બહાર નીકળી ગયા છે અને મસ્ત પાછળ દર્શન કરી ગયા છે શર્ટની બહાર. તો શર્ટમાં તે ત્યાં પૂગી ગયા છે અને પાછળ મિત્રો જોઈએ છીએ બધા ભાઈ ભક્તો બધા દર્શન કરવા જાય છે અને આવતા હોય છે. સંતાસુરમાં તો બધા દર્શન કરીને આવે છે. અને અત્યારે મિત્રો સવારમાં 7 વાગ્યાથી 10 વાગ્યાનો સમયગાળો હતો મિત્રો શ્રદ્ધાળુઓ આપણે મંત્રેશથી કાવડ યાત્રા લઈને આવેલા હતા. એમાં દર્શન કરવા માટેનો 7 થી 10નો સમય હતો. તો આપણે 10 વાગ્યાના સુધીમાં મિત્રો દર્શન કરવા પૂગી જશે. અને અત્યારે મિત્રો આપણે જાય છે બધા અને અત્યારે મિત્રો અહીંયા બધા હવે હાથ પગને એવું ધોઈ નાખ્યું છે ખાડાને ઉગાડીને બધું. તો અત્યારે અહીંયા બધા શિવલિંગો ને એવું બધું બનાવતા હોય છે. તો શિવલિંગ બનાવે છે બધે શર્ટમાં. તો ચાલો હવે આપણે ઘરે જઈ મળીએ અને થોડુંક ઓળું છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છીએ અને તમને મિત્રો વિડીયોમાં બધું દર્શન પણ કરાવ્યા છે નિષ્કળ મહાદેવ મિત્રો. તો મંત્રેશથી ભાવનગરથી આપણે ભાવનગર મંત્રેશથી મિત્રો નિષ્કળ મહાદેવની કાવડ યાત્રા લઈને દર્શન કરવા આવેલા હતા. એમના દર્શન પણ કરાવ્યા છે મહાદેવના પણ દર્શન કરાવ્યા છે. તો કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને આજે મિત્રો મિની કુંભ મેળાનું આયોજન કરવાનું હતું કરેલું હતું. તો મસ્ત મજાના ભાઈ ભક્તોએ દર્શન કર્યા છે. 10,000 લોકોએ લગભગ મિત્રો એટલા ભાઈ ભક્તો આવેલા હતા દર્શન કરવા માટે. તો ચાલો આ બ્લોગને અહીં એન્ડ કરીએ છીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી મારે નવા બ્લોગ તમને જોવા મળે. અને હા મિત્રો ઓન કરી દેજો જેથી મારી નોટિફિકેશન તમને સૌપ્રથમ જોવા મળે. અને તો ચાલો આ બ્લોગને એન્ડ કરીએ છીએ. લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જય જવું હર હર મહાદેવ.